ભાવનગર શહેરમાં પરિવાર હેલ્થકેર હોસ્પિટલનો સંતો મહંતો તેમજ રાજકીય આગેવાનોના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો. ભાવનગર શહેરના આરોગ્ય ક્ષેત્રે એક નવું સોપાન ઉમેરાયું છે. ગેધર ફોર બેટર હેલ્થના ઉમદા ધ્યેય સાથે પરિવાર હેલ્થકેર હોસ્પિટલનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો. આ નવનિર્મિત હોસ્પિટલનું ઉદ્ઘાટન અને દીપ પ્રાગટ્ય સંસ્થાપક ડોક્ટરના પરમ પૂજ્ય માતા પિતાશ્રીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા, ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ, ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ, પૂર્વ મંત્રી અને ભાજપ અગ્રણી આરસી મકવાણા, ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, કોળેક નિષ્કલંક મહાદેવના પૂજ્ય અરવિંદગીરી બાપુ તથા પાતાળેશ્વર મહાદેવના પૂજ્ય જગાબાપુ જેવો સંતો મહંતો, રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહીને આશીર્વાદ પાઠવ્યા હતા. ડોક્ટર પાતરાજજી ઉમટ, ડોક્ટર મલૈયા મકવાણા તથા સમસ્ત પરિવાર હેલ્થકેર હોસ્પિટલમાં ગ્રુપ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સર્વે સ્નેહીજનોને મિત્ર મંડળ તથા સહપરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પરિવાર હોસ્પિટલના મેનેજિંગ ડાયરેક્ટર ડોક્ટર મનર બલદાણિયા જણાવ્યું હતું કે આ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં દર્દીઓને શ્રેષ્ઠ સારવાર આપવાનો પ્રયાસ રહેશે. નમસ્કાર, હું ડૉક્ટર પાર્થરાજ ઉમટ, એમડી ફિઝિશિયન અને મેનેજિંગ ડાયરેક્ટર પરિવાર હેલ્થકેર હોસ્પિટલ. બધા રાજકીય અગ્રણીઓ, વડીલો, મહાનુભાવો બધાનું સ્વાગત કરું છું. પરિવાર હેલ્થકેર હોસ્પિટલની અંદર ફિઝિશિયન, ગાયનેક, પીડિયાટ્રિક, ઓર્થોપેડિક, સર્જન બધી જાતની ફેસિલિટી ડૉક્ટરો અવેલેબલ છે. અહીંયા આઈસીયુ, ક્રિટિકલ કેર, ઇમરજન્સી સારવાર, અદ્યતન ઓપરેશન થિયેટર, મોડ્યુલર ઓટી, ઇન્ડોરની સુવિધા, દાખલ દર્દીઓ માટેની સુવિધા, ઓપીડી માટેની સુવિધા, બધી સુવિધા સાથે અહીંયા પીએમજેવાય કાર્ડમાં પણ તદ્દન મફતના દરે સારવાર અને બીજી બધી સુવિધાઓ સાથે પરિવાર હેલ્થકેર હોસ્પિટલનું આજે ઉદ્ઘાટન છે